હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ સમરસ પોથી ભાગ 2 એમાં પાના નંબર 80 સુધી આપણે પૂરાઈ ગયું હતું. હવે પાના નંબર 81થી આપણે પૂરવાનું છે. પાના નંબર 81થી વિદ્યાર્થીઓ આપણે એકમ 10ની અંદર પૂરવાનું છે. તો પાના નંબર 81 એમાં સૌથી પહેલી સૂચના વાંચું છું હું. મનમાં ગણતરી કરીને ખાલી જગ્યાઓ પૂરો. મનમાં ગણતરી કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે 10 + 8. 10 + 8 તો 10 ને 8 તરત મનમાં એવું જ ગણતરી કરવાની કે જેમ હું કેમ બોલી કે 10 ને 8 તો કે 18. 10 ને 8 18. પછી છે 20 + 13. હવે 20 + 13 તમને એમ તો આટલી મોટી સંખ્યા છે, પણ 13ને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. 13માં શું થાય તો કે 10 + 3 પણ 13 થાય. તો 20 ને 10 30 અને 30 ને 3 33. તો જવાબ આવી ગયો તરત. 20 + 13માં 33. પછી છે 16 + 10. તો 16 + 10માં 16ના બે ભાગ પાડી દો ફટાફટ કે 10 + 6 એટલે 16. 10 ને 10 20, 20 ને 6 26. તો શું જવાબ આવશે? 26. પછી છે 20 + 12. 12ના બે ભાગ પાડી દો. 10 ને 2 12, 20 ને 10 30, 30 ને 2 32. જવાબ શું આવશે? 32. એની પછી અહીંયા આગળ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા +5 = 25. તો 20 + 5 કરીએ તો 25 થાય. તો ખાલી જગ્યામાં શું આવશે? 20. એની પછી 25 + ખાલી જગ્યા = 35. તો 25 ને 10 35 થાય. તો ખાલી જગ્યામાં આવશે 10. પછી છે ખાલી જગ્યા 10 12 = 22. તો ખાલી જગ્યા +12 = 22. તો 10 + 12 = 22. 12 ને 10 22. પછી છે 26 + ખાલી જગ્યા = 46. તો 26 + 20 કરશું તો કેટલા આવશે? 46 આવશે. તો 26 ને 20 46. ખાલી જગ્યામાં આવશે 20. એની પછી આગળ જોઈએ. ટેબલમાં ખૂટતી સંખ્યા લખો. હવે જુઓ વિદ્યાર્થીઓ, આ જે ટેબલ છે એમાં અહીં આવી રીતે પહેલાં આડા 1 થી 10 લખેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10. અને એવી જ રીતે અહીંયા ઊભા પણ 10 લખેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા પૂરવાનું છે. તો 1 પછી શું આવશે? 2. ઉપર પણ 1 પછી 2, 2 પછી 3, અહીંયા પણ 2 પછી 3, 3 પછી 4, અહીંયા પણ 3 પછી 4, 4 પછી 5, 5 6 7 8 9 અને 10. અને અહીંયા આગળ શું આવશે? 10 પછી 11. 11 આવ્યો. એની પછી 2, 2 પછી 3 4 5 6 7 8 9 10 11. અને 11 પછી પાછું શું આવશે? અહીંયા આગળ 12. એની પછી પાછું ચોથી લાઈનમાં આવીએ તો કે 4 પછી 5 6 7 8 9 10 11 12. અને 12 પછી શું આવશે? 13. તો 13 અહીંયા લખેલું છે. પછી 4ની લાઈનમાં તો કે 5 6 7 8 9 10 11 12 13. અને 13 પછી અહીંયા શું આવશે? તો કે 14. પછી અહીંયા આગળ નીચે પાછું 5 6 7 8 9 10 11 12 13 14. 14 પછી 15. એની પછી પાછું ફરીથી 6ની લાઈનમાં તો કે 6 પછી 7 8 9 10 11 12 13 14 15. અને અહીંયા આગળ 16. 7 8 9 10 11 12 13 14 15 16. 16 પછી 17. શું આવશે? તો કે 17. એની પછી 8. એની પછી 9 10 11 12 13 14 15 16 17. અને 17 પછી આવશે 18.
પછી 9મું માં 9 પછી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 18 પછી આવશે અહીંયા 19. 18 પછી શું આવશે તો કે 19. પછી 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને અહીંયા શું આવશે છેલ્લે 19 પછી 20. એમાં તમે જુઓ વિદ્યાર્થીઓ, અહીં ઊભું તમે જોવા જશો તો અહીંયા 10 પછી શું 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. અને એવી જ રીતે અહીંયા આડું પણ થયું છે. જુઓ 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો આવી રીતે આખો કોઠો છે એ ખૂબ જ સરસ છે. બધા જ વિદ્યાર્થીઓએ ખાલી એકડા જ લખવાના છે, બીજું કાંઈ જ નથી કરવાનું, પણ ધ્યાનથી લખવાના છે. જેમ હું બોલતી જતી હતી એવી જ રીતે લખવાના છે. તમારે શાંતિથી તમારો કોઠો પણ આવી રીતે પૂરો કરવાનો છે. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સરવાળો કરી સાચા જવાબ પર ગોળ કરો. સરવાળો કરીને સાચા જવાબ ઉપર ગોળ કરવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે 42 વત્તા 26. 42 વત્તા 26, 6 ને 2 કેટલા થશે 8. 8 અને આ બાજુ 4 ને 2 કેટલા થશે 6. તો 6 ને 8 એટલે 68. 68 ઉપર ગોળ કરેલું છે. પછી છે 75 વત્તા 24. તો 5 ને 4 9 અને 7 ને 2 પણ 9. તો 99 ઉપર ગોળ. પછી છે 22 વત્તા 6. તો 6 ને 2 8. 2 ના 2 એમને એટલે કે 28. 28 ઉપર ગોળ. પછી છે 51 વત્તા 17. તો 1 ને 7 8 અને 5 ને 1 7. 5 ને 1 6. તો 7 ને 1 8 અને 6 એટલે કે 68 ઉપર ગોળ. એની પછી 43 વત્તા 6. તો 6 ને 3 9 અને 4 ના 4 એમને એટલે કે 49. 49 ઉપર ગોળ. એની પછીનું 73 વત્તા 21. તો 3 ને 1 4 અને 7 ને 2 9 એટલે કે 94 ઉપર ગોળ. પછી છે 62 વત્તા 16. તો 6 ને 2 8 અને 6 ને 1 7. 78 ઉપર ગોળ. પછી 13 વત્તા 53. તો 3 ને 3 6. 5 ને 1 6. 66 ઉપર ગોળ. પછી 22 વત્તા 48. તો 2 ને 8. 8 ને 2 10નું મીંડું વધી પડી 1. 4 ને 2 6 ને 1 ઓલી વધીનો હતો એટલે 7 એટલે કે 70. એની પછી 34 વત્તા 23. તો 4 ને 3 7. 3 ને 2 5 એટલે કે 57. તો 57 ઉપર ગોળ. આવી રીતે તમારે પણ તમારી સમરસ પોથીમાં સરવાળો કરી અને ગોળ સાચી જે સંખ્યા હોય, જે જવાબ આવતો હોય એની ઉપર કરવાનું છે. આજનો વિડીયો વિદ્યાર્થીઓ આપણે અહીં સુધીનો રાખીએ. આની પછીનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. પાના નંબર 81 મેં જે કરાવ્યું એ તમારે તમારી સમરસ પોથીમાં પૂરવાનું છે. સાથે સાથે રફ બુકમાં પણ એકવાર લખવાનું છે. આખો જે કોઠો છે એ પણ તમારે રફ બુકમાં લખવાનો છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.